નમસ્કાર. આજે આપણે વાત કરીશું ભારતીય રિઝર્વ બેંકના એ નવા પ્લાન વિશે જે ડિજિટલ પેમેન્ટની આખી દુનિયાને વધુ સેફ બનાવવા માટે લાવવામાં આવ્યો છે. તો ચાલો આને વિગતે સમજીએ. આપણા બધાના જીવનમાં ડિજિટલ પેમેન્ટ હવે એકદમ સામાન્ય બની ગયું છે, બરાબર ને? પછી ભલે શાકભાજી ખરીદવી હોય કે પછી કોઈ બિલ ભરવું હોય, બધું જ ચપટી વગાડતા સેકન્ડોમાં પતી જાય છે. અને સાચું કહું તો આ સુવિધા છે પણ જબરજસ્ત. પણ આ જ સગવડની એક બીજી થોડી ડરામણી બાજુ પણ છે. વિચારો કે કોઈ છેતરીને આપણી આખી બચત એક જ સ્ટેપમાં ગાયબ કરી દેતો. આ એક એવો ડર છે જે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરનાર દરેક વ્યક્તિના મનમાં ક્યાંક ને ક્યાંક તો હોય જ છે. અને બસ આવા જ સ્માર્ટ સ્કેમ્સ અને વધતા જતા જોખમોને પહોંચી વળવા માટે આપણી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ હવે એક નવી જ સુરક્ષા ઢાલ લઈને મેદાનમાં ઉતરી છે. તો અહીંયા જે મુખ્ય મુદ્દો છે, જે આખી વાતનો સાર છે, એ છે ડિજિટલ પેમેન્ટની આ દ્વિધા. એક તરફ છે સરળતા અને બીજી તરફ છે જોખમ. આ બંને વચ્ચે બેલેન્સ કેવી રીતે બનાવવું? આપણે એ જોઈ શકીએ છીએ. આ જ એ બેલેન્સ છે જેની આપણે વાત કરી રહ્યા છીએ. એક બાજુ છે સગવડ, જ્યાં ગમે ત્યારે ગમે ત્યાંથી તરત જ પેમેન્ટ થઈ જાય છે, અને બીજી બાજુ છે જોખમ, કારણ કે ડિજિટલ ફ્રોડના કેસ પણ એટલી ઝડપથી વધી રહ્યા છે. અને આ કોઈ નાનીસૂની વાત નથી. આ ડિજિટલ ફ્રોડને કારણે લોકોએ હજારો કરોડ રૂપિયા ગુમાવ્યા છે. આ આંકડો ખરેખર બહુ મોટો છે અને ચિંતાજનક પણ. તો સવાલ એ થાય કે આ છેતરપિંડીનું અસલી નિશાન શું છે? આરબીઆઈ કયા પ્રકારના ફ્રોડને ટાર્ગેટ કરી રહી છે? અને એક વાત ખાસ સમજવા જેવી છે કે આ કોઈ સિસ્ટમની ટેકનિકલ ખામી નથી. આરબીઆઈ જે ફ્રોડની વાત કરી રહી છે એ છે ઓથોરાઇઝ્ડ પેમેન્ટ ફ્રોડ. હવે આ શું છે? સાદા શબ્દોમાં કહીએ તો આ એક એવો સ્કેમ છે જ્યાં કોઈ હેકર સિસ્ટમ નથી તોડતો, પણ સ્કેમર કોઈ વ્યક્તિને જ એવી રીતે છેતરે છે કે વ્યક્તિ પોતે જ પેમેન્ટ કરી દે છે. પછી ભલે તે કોઈ ફેક કોલ હોય, કોઈ એપ હોય કે પછી કોઈ મેસેજ. આ વાત બધું જ કહી દે છે કે સમસ્યા સિસ્ટમમાં કોઈ ટેકનિકલ ખામીની નથી, પણ લોકો પોતે જ પૈસા ટ્રાન્સફર કરવામાં છેતરાય છે. એટલે કે સ્કેમર્સ સિસ્ટમને નહીં પણ સીધા લોકોને જ નિશાન બનાવી રહ્યા છે. તો આ ફ્રોડ થાય છે કેવી રીતે? ચલો આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલાં સ્કેમર કોઈક રીતે ડર કે લાલચ બતાવીને એકદમ એમરજન્સી જેવી સિચ્યુએશન ઊભી કરે છે. બીજું, એ દબાણમાં આવીને વ્યક્તિ છેતરાઈ જાય છે. ત્રીજું, એ વ્યક્તિ પોતે જ પેમેન્ટને મંજૂરી આપી દે છે. અને બસ ચોથા સ્ટેપમાં પૈસા ગયા. તો આ જ ઓથોરાઇઝ ફ્રોડની જે સમસ્યા છે એને રોકવા માટે જ આરબીઆઈ હવે પોતાની નવી સુરક્ષા ઢાલ લઈને આવ્યું છે. તો આરબીઆઈના મુખ્ય પ્રસ્તાવો શું છે? પહેલું, કોઈપણ મોટા અને હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન માટે થોડો ફરજિયાત વિલંબ એટલે કે ડીલે. બીજું, મોટા પેમેન્ટ્સ માટે એક્સ્ટ્રા સિક્યોરિટી ચેક્સ. ત્રીજું, વરિષ્ઠ નાગરિકો જેવા લોકો માટે ખાસ વધારાની સુરક્ષા. અને ચોથું, મોટી લોન આપતા પહેલા એકાઉન્ટ્સની કડક ચકાસણી. આ બધાનો હેતુ એક જ છે, સુરક્ષાને વધુ મજબૂત કરવી. પણ આ બધામાં સૌથી વધુ ચર્ચામાં જે પ્રસ્તાવ છે એ છે 4 કલાકનો વિલંબ. હવે સવાલ એ થાય કે આ 4 કલાકના વિલંબથી શું થશે? જુઓ, આ નાનકડો વિરામ બહુ જ મહત્વનો સાબિત થઈ શકે છે. જો કોઈએ ભૂલથી અથવા કોઈના દબાણમાં આવીને ટ્રાન્ઝેક્શન કર્યું હોય તો આ 4 કલાક એમને એ ટ્રાન્ઝેક્શનને રોકવા માટેનો એક ગોલ્ડન ચાન્સ આપશે. પૈસા ખાતામાંથી જાય એ પહેલાં જ એને અટકાવી શકાશે. એટલે કે આ નવા નિયમોનો હેતુ ખાલી ફ્રોડ રોકવાનો જ નથી, પણ એનાથી પણ મોટો છે. એ છે નિયંત્રણ પાછું લોકોના હાથમાં આપવાનો. આનો સીધો મતલબ એ છે કે અત્યાર સુધી જે લિમિટ્સ બેંક નક્કી કરતી હતી એ હવેથી લોકો પોતે નક્કી કરી શકશે. એટલે કે કંટ્રોલ બેંકના હાથમાંથી લઈને યુઝરના હાથમાં આપવામાં આવી રહ્યો છે, જેથી પોતાના પૈસા પર પોતાનો જ કંટ્રોલ રહે. આ ટેબલ પર એક નજર નાખીએ તો આખો ફેરફાર એકદમ સ્પષ્ટ થઈ જશે. પહેલાં ટ્રાન્ઝેક્શનની લિમિટ બેંક નક્કી કરતી હતી. હવે યુઝર પોતે નક્કી કરશે. પહેલાં હાઈ વેલ્યુ એલર્ટ્સ સ્ટેન્ડર્ડ હતા. હવે એને કસ્ટમાઇઝ કરી શકાશે. અને સંવેદનશીલ યુઝર્સ જેમ કે વડીલો માટે પણ હવે વધારાની સુરક્ષા મળશે. ટૂંકમાં બધું જ વધુ પર્સનલ અને વધુ કંટ્રોલ બનશે. તો હવે વાત કરીએ કે આ બધા ફેરફારોથી સુરક્ષિત પેમેન્ટનું ભવિષ્ય કેવું દેખાશે? આનું લાંબા ગાળાનું વિઝન શું છે? આરબીઆઈના અંતિમ લક્ષ્યો એકદમ સ્પષ્ટ છે. પહેલું, ડિજિટલ ફ્રોડમાં મોટા પાયે ઘટાડો કરવો. બીજું, આખી પેમેન્ટ સિસ્ટમ પર લોકોનો ભરોસો વધારવો. ત્રીજું, જો કદાચ પૈસા જતા પણ રહે તો એને પાછા મેળવવાની શક્યતા વધારવી.
અને છેલ્લે એક વધુ સ્માર્ટ અને ભરોસાપાત્ર ડિજિટલ માહોલ બનાવવો. અહીં એક વાત યાદ રાખવા જેવી છે કે આ બધા હજુ પ્રસ્તાવો છે, ફાઇનલ નિયમો નથી. આરબીઆઈએ આના પર લોકો પાસેથી સૂચનો અને ફીડબેક માંગ્યા છે. એનો અર્થ એ કે આપણા જેવા સામાન્ય લોકોના ફીડબેકના આધારે જ અંતિમ નિયમો બનશે. આમ આખી કવાયત પાછળનો જે અંતિમ વિચાર છે, જે વિઝન છે, તે એ જ છે કે દરેક નાના મોટા ટ્રાન્ઝેક્શનમાં વિશ્વાસ જળવાઈ રહે. પણ છેલ્લે એક મોટો સવાલ મનમાં રહી જાય છે. શું સ્માર્ટ ગુનેગારોને હરાવવા માટે માત્ર સ્માર્ટ નિયમો પૂરતા છે? જેમ જેમ આપણે સુરક્ષિત થઈશું તેમ તેમ સ્કેમર્સ પણ નવી રીતો શોધશે. તો શું આ ચોર પોલીસની રમત ક્યારેય પૂરી થશે? અને સૌથી અગત્યનું, આમાં એક જાગૃત નાગરિક તરીકે આપણી ભૂમિકા શું હોવી જોઈએ? આ સવાલ પર વિચારવા જેવું ખરું.